વાત કરીએ તો મહેસાણાના વિજાપુર એપીએમસીમાં ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી છે। આ ચૂંટણીને ભાજપમાં જ ખેંચતાની સ્થિતિ જોવા મળી રહી છે। પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ અને રાજુભાઈ પટેલ ચેરમેન બનવા મથી રહ્યા છે, તો પીઆઈ પટેલ જાતે જ જીત હાંસલ કરીને ચેરમેન બનવા માંગતા હોય તેમ લાગી રહ્યું છે। તો પૂર્વ બંને ધારાસભ્યના ટેકેદારો સત્તા હાંસલ કરે તે માટેના પ્રયાસો શરૂ કરાયા છે। ઈડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે। પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ રાજુ પટેલને ચેરમેન બનાવવા મથી રહ્યા છે, તો પીઆઈ પટેલ જાતે જ ચેરમેન બનવા માંગી રહ્યા છે। વિજાપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે ચૂંટણીનું આયોજન કરાયું છે, ત્યારે રાજકીય ગરમાગરમી જોવા મળી રહી છે। ભાજપમાં જ અંદર ખેંચતાણ જોવા મળી રહી છે। મહેસાણા વિજાપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સંકેત। મહેસાણાના વિજાપુર એપીએમસી ચેરમેન અને વાઇસ ચેરમેન માટે આજે ચૂંટણી છે, કેવો માહોલ? જો હાલ વાત કરવામાં આવે તો ઊંઝા એપીએમસી બાદ હવે વિજાપુર એપીએમસીમાં પણ ચૂંટણીનો જે ચેરમેન અને વાઇસ ચેરમેનનો મુદ્દો છે તે ચર્ચાના એજન્ડે ચોક્કસથી કરવો છે। જો વાત કરીએ વિજાપુરના બીજા ટર્મની જે ચૂંટણી છે તે આજે બપોરે 2 વાગ્યા બાદ એપીએમસી જે વિજાપુર છે તેમાં કરવામાં આવશે। હાલ જો વાત કરીએ તો બે પક્ષો હાલ ભાજપના જે છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પીઆઈ પટેલ તેમજ ચૂંટણીમાં હાલ તરીકે છે આવનારા સમયમાં તેઓ ચેરમેન પદ માટે મથામણ કરી રહ્યા છે। તેઓ હાલ ભાજપમાં જોડાઈ ચૂક્યા છે, પરંતુ જો વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા છે રમણભાઈ પટેલ, તેમના ટેકેદારો હાલ રાજુભાઈ જે પટેલ છે તે હાલ ચેરમેન પદ હાંસલ કરવા માટેનું મથામણ કરી રહ્યા છે। એટલે બંને ધારાસભ્યોની ખેંચાણ હાલ ચોક્કસથી જોવા મળી રહી છે। ભાજપ જે છે તે હાલ સ્થિતિ સ્થિર કરવા માટેનો મથામણ કરી રહી છે, કેમ કે પીઆઈ પટેલ અને પૂર્વ ધારાસભ્ય કે રમણભાઈ પટેલ બંને સામસામે હાલ ચોક્કસથી જોવા મળી રહ્યા છે અને ચેરમેન પદ હાંસલ કરવા માટેનું મથામણ કરવામાં આવી રહ્યું છે। જો વાત કરીએ તો મહેસાણા જિલ્લાના હાલ જો સમગ્ર જે બાબત છે તેના વિજાપુર હાલ જો વાત કરીએ તો વિજાપુરમાં હાલ એડી ચોટીનું જોર લગાવીને રમણભાઈ પટેલ રાજુભાઈ પટેલને હાલ ચેરમેન પદ હાંસલ કરવા માટેનું મથામણ કરી રહ્યા છે અને આવનારા સમયમાં ભાજપ આ સમગ્ર બાબતે બંને સંધિમાં જીત થઈ જાય તે બાબતે હાલ પ્રયાસ શરૂ કરવામાં આવી રહ્યા છે અને મેન્ડેટ આધારે જ ચૂંટણી જંગ જીતાશે અને ચેરમેન અને વાઇસ ચેરમેન ચૂંટણી થાય તેવી પર હાલ શક્યતાઓ નકારી શકાય। જી, ભાજપમાં અંદર ખેંચતાણ છે, તેને લઈને શું વિગત છે? જો હાલ વાત કરવામાં આવે તો વિજાપુરની એપીએમસીની જે ચૂંટણી હતી પહેલા પણ પીઆઈ પટેલ પોતાનું મેન્ડેટના આધારે હાલ સ્પેસિફિક મેન્ડેટ આધારે ચૂંટણી લડવાની જે વાત હતી તેમાં મેન્ડેટ ન હોવા છતાં પણ તેઓ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે દિલ્હી પદ હાંસલ કરી ચૂક્યા હતા અને ભાજપે પ્રચારે તેમની સસ્પેન્ડ કરવાની પણ તજવીજ હાથ ધરી હતી, પરંતુ ડિરેક્ટર પદ હાલ ત્યારે મામલો છાળે પડી ગયો હતો। પરંતુ આવનારા સમયમાં જો ભાજપ સંગઠિત સાથે રમણભાઈની જે પેનલ હતી, ભાજપની જે પેનલ હતી તે પેનલમાં જ ચૂંટણી રાજુભાઈ જીતી ગયા હતા। રમણભાઈ અત્યારે હાલ આડકતરી ચેરમેન પદ નથી, તેઓ ચૂંટણી લડ્યા પણ નથી, પરંતુ તેમના ટેકેદારો અને તેમનું વર્ચસ્વ યથાવત રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। ભાજપ અત્યારે હાલ સમગ્ર મામલે ચીકીનું સેવી રહ્યું છે। 2 વાગ્યા બાદ જ ખ્યાલ આવશે કે કોણ ચેરમેન અને વાઇસ ચેરમેન પદ લઈ શકે છે, કે વિજાપુરની જે બેઠક છે તે વિજાપુર બેઠકમાં એપીએમસી મહત્વનો ફાળો અદા કરતી હોય છે। એટલે ભાજપમાં બંને પક્ષો હાલ પ્રચારે ચૂંટણીમાં મથામણ કરી રહ્યા છે, ચૂંટણી જીતવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે। જીતના દાવા કેવા કરવામાં આવી રહ્યા છે? જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો ચેરમેન અને વાઇસ ચેરમેનની જે ચૂંટણી છે, ચેરમેનની જે ચૂંટણી છે તેમાં બંને પક્ષો અત્યારે હાલ એવી ચૂંટણીને જોર લગાવવામાં આવી રહ્યું છે। પીઆઈ પટેલ પણ પોતાની જિલ્લાને સામેલ આવીને ચેરમેન પદ હાંસલ કરવા મથામણ કર્યો છે। તેઓ પહેલા પણ ચેરમેન રહી ચૂક્યા છે। આવનારા સમયમાં તેઓ ચેરમેન યથાવત રહે
અથવા આવનારા સમયમાં તેમની સત્તા હાંસલ મળી રહે તેવા પ્રયાસો તેમના કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે આ જે સમગ્ર બાબતો છે તેમાં હાલ વાત કરીએ તો રમણભાઈ પટેલનો પણ દબદબો યથાવત રહે તેના પ્રયાસોના ભાગ સ્વરૂપે હાલ રાજુભાઈ પટેલ છે તેમને ચેરમેન પદ હાંસલ કરવા માટેના મથામણ શરૂ કરવામાં આવ્યા છે. એટલે બંને પક્ષે અત્યારે હાલ એવી પરિસ્થિતિ આવી રહી છે પ્રક્રિયામાં કોણ મેન્ડેટ મેળવે છે અને કોણ જીત હાંસલ કરી શકે છે. જી જી, આભાર સંકેત સમગ્ર